ખેડૂત મિત્રો, અત્યારે અમે આવ્યા છે બામણ ગામની સીમની અંદર કે જ્યાં આપણે એપીએમસી માર્કેટ ઓર્ગેનિકનું જે ખાતર જે વાપર્યું છે કેડની અંદર, તો અત્યારે આપણે એમને વિઝિટ કરવા આવ્યા છે. તો અત્યારે આપણે જે ખેડૂત છે એમની સાથે આપણે રૂબરૂ મુલાકાત કરશું. તો નમસ્કાર સાહેબ. નમસ્કાર. શું નામ સાહેબ તમારું? બીરેનભાઈ અશોકભાઈ પટેલ, બામણ ગામ. બીરેનભાઈ આંકલાવ. બીરેનભાઈ અશોકભાઈ પટેલ, બામણ ગામ. બામણ ગામ. ઓકે, આંકલાવ, જિલ્લો આણંદ. ઓકે, સરસ. અને તમારો મોબાઈલ નંબર શું છે બીરેનભાઈ? 95 95 86 66 37 86 66 37 17. ઓકે. તમે બીરેનભાઈ કેટલા સમયથી ઓર્ગેનિક ખેતી કરો છો? હું તો છેલ્લા 10 વર્ષથી કરું છું. ઓકે, છેલ્લા 10 વર્ષથી તમે ઓર્ગેનિક ખેતી કરો છો. એમાં કોઈ કેમિકલ બેઝ ફર્ટિલાઇઝર કે કોઈ જ નહીં. અને મુખ્ય પાકો તમે કયા કયા લઈ રહ્યા છો? કેડ છે, બીટ છે, બસ. કેડ અને બીટ. ઓકે. તો અત્યારે આપણે જે ઊભા છે તમારા ફાર્મની અંદર, એમાં આ કેડને રોપે કેટલા દિવસ થયા છે? આપણે 9મા મહિનાની 25 તારીખે મૂકેલા. ગાંઠો કાઢેલી છે ટીસ્યુની. એટલે ટીસ્યુની ગાંઠો કાઢીને રોપેલી છે, ડાયરેક્ટ ટીસ્યુ નથી? ઓકે. તો તમે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો, એમને ગાંઠો રોપેલી છે અને ગાંઠોની અંદર એમને 9મા મહિનાની 25 તારીખે મૂકેલી હતી. અને ત્યાર પછી તમે જે ખાતરો જે વાપરો છો એમાં કયા કયા ખાતરો વાપર્યા છે? આપણે એપીએમસી નું ખાલી કમ્પોઝ એટલું જ નાખ્યું. ઓકે. તો જરા બતાવશો જરા એ બેગની જે તમે વાપર્યું છે તે? યસ. તો ઓકે, તમે જોઈ રહ્યા છો આ એપીએમસી માર્કેટ ઓર્ગેનિક્સ જે એમને પાયાના ખાતર તરીકે તમે વાપર્યું છે. એમાં કોઈ છાણિયું ખાતર કે એવું કોઈ ઉકરડાનું તમે લાવેલા છો? છાણિયું ખાતર 20 રન નાખેલું. છાણિયું ખાતર તમે 20 રન 20 રન નાખેલું હતું. પણ એકચ્યુઅલી જોવા જઈએ તો હા, એ છાણિયું ખાતર ક્યારે વાપર્યું હતું તમે? એ તો ઉનાળામાં નાખે. એ ઉનાળામાં નાખ્યું હતું. પણ હવે આપણે આ જે માર્કેટ ઓર્ગેનિક્સ ફર્ટિલાઇઝર તમે વાપરો, તો એ જે છાણિયું ખાતર વાપરો છો એના જ ખર્ચાની અંદર આ ખાતર વાપરવાનું છે. એટલે વધારાનો આપણે બીજો કોઈ વિશેષ ખર્ચો કરવાનો રહેતો નથી. પણ તેમ છતાં પણ તમે વાપર્યું છે અને આ માર્કેટ ઓર્ગેનિક પાવડર ફોર્મમાં જે મેન્યુઅર વાપર્યું છે, તો એનાથી તમને કેવું સંતોષ છે? હા, સારું છે રિઝલ્ટ. અને આ તમે કેટલા છોડ છે તમારાની અંદર? 1000 છોડ છે. 1000 છોડ છે. અને 1000 છોડની અંદર કેટલી થેલી વાપરેલી છે? 1000 છોડની અંદર તમે 20 બેગ. પાયામાં 20 બેગ વાપરી હતી. ઓકે. તો અત્યારે આપણે કેટલા મહિના થયા છે આને? આને 2 મહિના થયા. હા, યસ. 25 તારીખ અને 9મો મહિનો, અત્યારે 10, 11 અને આ 12મા મહિનાની આજે તારીખ થઈ છે 19. તો 19 ડિસેમ્બરના રોજ અત્યારે આપણે એમનું નિરીક્ષણ કરી રહ્યા છે ખેડૂત મિત્રો. અને આ 2-2.5 મહિનાની અંદર આજે તમે જોઈ રહ્યા છો ખેડૂત, આ તમારા પ્રત્યક્ષની અંદર કે આ કેડની જે હાઇટ છે તમે જોઈ રહ્યા છો, ખાલી આ 2-2.5 મહિનાની જ કેડ છે. 3 મહિના પણ હજુ પૂરા થયા નથી. અને એમાંય પાછું ટિશ્યુ નથી. આ છે ગાંઠો. અને આ ગાંઠોની આજે તમે જોઈ રહ્યા છો, તો આ ગાંઠોની આજની તારીખે તમે રૂબરૂ જોઈ રહ્યા છો કે ભાઈ અહીંયા આ ગાંઠોની આટલો સરસ વિકાસ થઈ રહ્યો છે. અને એ બી માત્ર ઓર્ગેનિક ટ્રીટમેન્ટથી. અને એમાંય તમે જુઓ કે આ 2 પાનની વચ્ચેની જે ગેપ છે દરેક છોડની અંદર તમે બતાવી રહ્યા છે. તો હજુ તો એમણે પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરી છે, જેની અંદર બેક્ટેરિયા જે આર્યન અમૃત જે લિક્વિડ ફર્ટિલાઇઝર છે આપવાનું જો બાકી છે. આપણે હવે નેક્સ્ટ ડોઝની અંદર એમને આપણે આપવાના છે આર્યન અમૃત, અને ત્યાર પછી માઇકોરાઇઝા અને સોઇલ પ્રોટેક્સ. તો આ પ્રમાણે એનું રેગ્યુલર ડોઝ આ કિટની અંદર એ છેલ્લા 10 વર્ષથી કોઈ પણ પ્રકારનું કેમિકલ વાપરતા નથી. તો હવે આપણે એપીએમસીનું જે માર્કેટ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે એના ઉપર આપણે એમને લઈ જઈ રહ્યા છે. તો બીરેનભાઈ, તમે આ જે ખેતી કરી રહ્યા છો, અને ઘણા બધા લોકોને એવું કહેવું છે કે ભાઈ કેમિકલ વગર ખેતી ન થાય, તો એના વિશે તમારે શું કહેવું છે? ના, કોઈ પ્રોબ્લેમ નહીં. ઓછા ખર્ચામાં સારી ખેતી થાય. તમે એવરેજ તમે ખર્ચો આખો જે કેડ નીકળે ત્યાં સુધીનો તમે જે ઓર્ગેનિક જે બી વસ્તુઓ વાપરો છો એનો ખર્ચો અંદાજે કેટલો આવતો હશે? અંદાજે વીઘે 30,000 આવે. વીઘે 30,000. અને એની સામે ઉત્પાદન તમે કેટલું મળે છે? આપણે એવરેજ મારે 28 ની રાસ પડે છે. ઓહો, એવરેજ 28 ની રાસ પડે છે તમને. તો ખેડૂત મિત્રો, તમે જો સાંભળી રહ્યા છો કે માત્ર બધું થઈને વાત કરીએ તો વીઘે 30,000નો એમને ઓર્ગેનિક બધી વસ્તુઓ જે વાપરે છે એનો મેક્સિમમ ખર્ચો 30,000નો કરે છે. અને એની અંદર કોઈ પણ પ્રકારનો રોગ આવે છે તો ખરા તમને? ઘણા બધા ખેડૂતોને એવું થાય છે કે ઊભા એમના થળિયા જે ફાટી જાય છે, તો એવું કોઈ સિકાટોકાનો રોગ ને બીજી બધી વસ્તુ, તો તમને એવો કોઈ રોગ આવતો નથી. તો ખેડૂત મિત્રો, તમારી સામે આ પ્રત્યક્ષ આ ખેડૂત છે, એમનો મોબાઈલ નંબર પણ ફરી આપણે અમને રિપીટ કરાવીએ છીએ. ફરીથી બીરેનભાઈ, તમારો મોબાઈલ નંબર બોલશો જરા? 95 86 66 37 અને સાથે અહીંયા આગળ એમની સાથે આવેલા છે જગદીશભાઈ પટેલ સાહેબ. એ પણ છાણી ગામના ખેડૂત છે. તો જગદીશભાઈ, તમે પણ છાણી ગામની અંદર ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છો બીરેનભાઈની માફક. તો તમે કયા પાક લો છો? તમે શાકભાજી લો છો. અને તમે પણ કેટલા વર્ષથી ઓર્ગેનિક ખેતી કરો છો? તમે પણ 10 વર્ષથી. તો ખેડૂત મિત્રો, તમને જોવાનું કે અહીંયા બંને મિત્રો જે છે ખેડૂત મિત્રો, જે છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે અને પ્રત્યક્ષ મતલબ એમને પ્રમાણ કર્યું છે કે હવે કેમિકલ વગર ખેતી શક્ય છે અને આ ખેતી કરવાથી કોઈ પણ પ્રકારના રોગ આવતા નથી.
તો એમને આટલું સરસ રીતે આજે ઓર્ગેનિક ખેતી કરીને પોતે ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો તમે પ્રત્યક્ષ રીતે તમે આ ફાર્મની મુલાકાત કરી શકો છો. બિરેનભાઈ અહીંયા વડોદરાની બાજુમાં જ નજીકમાં જોવા જઈએ તો આમ આકલાવથી નજીક બામણ ગામ કરીને ગામ છે. બામણ ગામની અંદર એ પોતે છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે. તમે એમના ફાર્મની રૂબરૂ વિઝિટ કરી શકો છો. અને તેમ છતાં તમને હું આ બતાવી રહ્યો છું ગાંઠો. તમે જોઈ રહ્યા છો આ 25/9/2024ની ગાંઠોની રોપણી છે. આ ખેડૂત મિત્રો ખાસ અગત્યની વાત છે, ગાંઠોની રોપણી છે. અને એમાંય માત્ર ને માત્ર તમે જુઓ તો એમને વાપર્યું છે આ માર્કેટ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. અને એનાથી તમે જો આટલો વિકાસ થતો હોય તો તમે સમજી શકો છો કે હવે આ ઓર્ગેનિક ખેતી શક્ય છે. તો તમે વાપરો. અમે તમારી સાથે રહીને તમામ સ્ટેજ ઉપર જે જરૂરી છે માર્ગદર્શન પૂરું પાડીશું અને ઓર્ગેનિક ખેતી તરફ વળો અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવો. ઓકે, થેન્ક યુ વેરી મચ.